કેમ છો વિદ્યાર્થી મિત્ર, તમારું સ્વાગત છે એક્સલન્સ કોચિંગ ક્લાસીસમાં. મારું નામ છે રક્ષિત. એક્સલન્સ કોચિંગ ક્લાસીસ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ માટેના ઓનલાઈન લેક્ચર્સ પ્રોવાઈડ કરે છે. તો ચાલો આજે આપણે એક એવા અગત્યના મહત્વના સબ્જેક્ટની વાત કરવાની છે. સબ્જેક્ટને આપણે ઓળખીએ તો કેવો સબ્જેક્ટ કે જેવો કે માણસને જીવવા માટે શેની જરૂર છે? શ્વાસની જરૂર છે. એવી જ રીતે સિવિલ એન્જિનિયરિંગ તથા મિકેનિકલ એન્જિનિયરિંગનો શ્વાસ જેવો સબ્જેક્ટ કહેવાય એવો કે સ્ટ્રક્ચર મિકેનિક્સ અથવા તો એનું બીજું નામ છે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, જે આપણે ડિપ્લોના ગુજરાતની મોટે ભાગેની યુનિવર્સિટીમાં ત્રીજા સેમેસ્ટરમાં આવે છે. સિવિલ મિકેનિકલ તથા ઓટોમોબાઈલ બ્રાન્ચમાં પણ આવે છે. એટલે આ એક સબ્જેક્ટની વાત કરવાના છે કે સ્ટ્રક્ચર મિકેનિક્સ. એની શરૂઆત કરીએ એ પહેલા આપણે લગભગ જોયું હોય તો કે સેકન્ડ સેમેસ્ટરમાં તમે એક બીજો સબ્જેક્ટ ભણ્યા હતા કે એપ્લાઇડ મિકેનિક્સ. આ સબ્જેક્ટ પણ બંને બ્રાન્ચ વાળા ભણ્યા હતા, સિવિલ તથા મેક વાળા બંને. આ બધામાં આવે છે કે મિકેનિક્સ એટલે છે શું? પછી બીજો અત્યારે સિવિલમાં એક સબ્જેક્ટ આવે છે હાઇડ્રોલિક્સ ત્રીજા સેમેસ્ટરમાં. હાઇડ્રોલિક્સનું બીજું નામ છે ફ્લુઇડ મિકેનિક્સ. એવી જ રીતે મિકેનિકલમાં આવે છે ફ્લુઇડ મિકેનિક્સ, FMHM આવે છે, ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીન. આ બધામાં ચાલુ મિકેનિક્સ આવે છે. આ મિકેનિક્સ છે શું એ પેલા આપણે જોઈએ. તો અમે લખ્યું જ મિકેનિક્સ. મિકેનિક્સના 3 પેટા બ્રાન્ચ પડે છે. કેટલી? એમ તો બહુ બધી બ્રાન્ચો પડે છે, પણ આપણે મેઇન જનરલી 3 જોઈએ. કઈ બ્રાન્ચ? એપ્લાઇડ મિકેનિક્સ, અથવા તો એનું બીજું નામ છે EM, એન્જિનિયરિંગ મિકેનિક્સ કહેવાય છે એને. શું? એન્જિનિયરિંગ મિકેનિક્સ. પછી હજી એક બ્રાન્ચ આવે છે આપણે જે અત્યારે ભણવાના છે ડિપ્લોમા, એનું નામ છે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ. શું? સ્ટ્રક્ચરલ મિકેનિક્સ, અથવા તો એને બીજા નામથી ઓળખાય છે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, SOM. પછી એક બીજું આવે છે જે ડિપ્લોમા નામ છે અત્યારે સબ્જેક્ટનું નામ હાઇડ્રોલિક્સ. એને અથવા તો મિકેનિકલમાં કે ઘણી જગ્યાએ ફ્લુઇડ મિકેનિક્સ પણ કહે છે. શું કહે છે? ફ્લુઇડ મિકેનિક્સ. આમ જનરલી જોવા જાય ને તો મિકેનિક્સની આ 3 બ્રાન્ચ આપણી મેઇન બ્રાન્ચ કહેવાય છે. આ ત્રણમાં ફરક શું છે તે પહેલા જાણીએ. કેમ કે આપણે એપ્લાઇડ મિકેનિક્સ સેકન્ડ સેમેસ્ટરમાં ભણી ગયા, અત્યારે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ ભણીએ છીએ અને સાથે સાથે હાઇડ્રોલિક્સ અથવા તો ફ્લુઇડ મિકેનિક્સ પણ ભણીએ છીએ. આ બધા વચ્ચેનો તફાવત જાણીએ. પહેલા શરૂઆત કરી એપ્લાઇડ મિકેનિક્સથી. એપ્લાઇડ મિકેનિક્સમાં શું હતું કે જો તમારી એમાં આપણે શું ભણતા હતા, કેવી વસ્તુ સાથે આપણે ડીલ કરતા હતા કે કોઈ પણ તમારી બોડી હોય, કોઈ પણ બોડી, એના ઉપર તમે ગમે તેટલો એક્સટર્નલ ફોર્સ લાગે ને તે બોડી ઉપર શું અસર થાય ને એનું આપણે એનાલિસિસ ને એ બધું ભણતા હતા. મતલબ કે ડિફોર્મેશન નથી થતું, એક્સટર્નલ લોડના કારણે બીજી બધી શું અસર થાય છે ને એનું આપણે ભણતા હતા એપ્લાઇડ મિકેનિક્સમાં. જ્યારે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં શું ભણવાના છે અથવા સ્ટ્રક્ચરલ મિકેનિક્સમાં કે કોઈ પણ બોડી ઉપર તમે એક્સટર્નલ ફોર્સ આપો, ગમે તેવો, જે ફોર્સ હોય, મોમેન્ટ હોય કે ટ્વિસ્ટિંગ હોય કે ગમે તે હોય, બરાબર છે. એક્સટર્નલ ફોર્સ આપો તો એ મેમ્બરમાં શું ઉત્પન્ન થાય છે? ડિફોર્મેશન ઉત્પન્ન થાય છે. એટલે કે કઈક એની લંબાઈમાં વધારો થાય કે કઈક ઘટાડો થાય કે એવું બધું હતું. અને ત્રીજું છે હાઇડ્રોલિક્સ અથવા ફ્લુઇડ મિકેનિક્સ. એટલે આ શું છે? પાણી સાથેની વસ્તુ છે કે પાણી સાથે જે વસ્તુ ડીલ કરે ને એ છે, બરાબર છે. ફ્લુઇડ જુદા જુદા પ્રકારના ગેસ આવે છે, બધા સાથેની વસ્તુ છે. એમાં કેવું હોય છે, તમારે એક્સટર્નલ ફોર્સ આપો એટલે તમારું કન્ટિન્યુઅસ ડિફોર્મેશન ચાલુ થઈ જાય, બરાબર છે. એની વાત આપણે ફ્લુઇડ મિકેનિક્સમાં કરીએ છીએ. ધારો કે આને હું ફિગરથી સમજાવું કે આમાં કેવી વસ્તુ આપણે કરતા હતા. ધારો કે આ તમારો એક મેમ્બર છે, બરાબર છે. એની લંબાઈ L છે. કેટલી લંબાઈ છે? L લંબાઈનો એક મેમ્બર છે. હવે આના ઉપર હું એક્સટર્નલ ફોર્સ તરીકે શું આપું? એક લોડ આપું, ગમે તેવો લોડ આપું. અહીંયાથી એક લોડ આપ્યો, બીજો એક લોડ અહીંયા આપ્યો, અહીંયા એક મોમેન્ટ આપી, એક્સટર્નલ લોડ તરીકે ગમે તે આપું, અહીંયાથી આપું, તો પણ આમાં શું થતું હતું? એના ડાયમેન્શનમાં ફેરફાર થતો નહોતો.
એટલે એ વસ્તુનું આપણે એનાલિસિસ કરતા હતા એપ્લાઇડ મિકેનિક્સમાં. એક્સટર્નલ ફોર્સના કારણે પણ આપણે ડાયમેન્શનમાં એનાલિસિસ ફરક નહોતો પડતો, એટલે કે કોઈ એવું વસ્તુ હોય જે ઓલવેઝ ઇક્વિલિબ્રિયમમાં રહેતું હોય, અથવા તો કે આના ઉપર કઈ જુદું જુદું લાગતું હોય, કે વેલોસિટી લાગતી હોય, એક્સેલરેશન લાગતું હોય, એ બધાનું એનાલિસિસ આપણે શેમાં કરતા હતા? એપ્લાઇડ મિકેનિક્સમાં. જ્યારે સ્ટ્રક્ચરલ મિકેનિક્સમાં શું કરવાનું છે તમારે? ધારો કે આ કોઈ પણ બોડી છે, બરાબર છે, આ કોઈ પણ બોડી છે, એનો એલ શેપ છે, મતલબ કે એની લંબાઈ એલ છે. અમે એના ઉપર એક્સટર્નલ ફોર્સ કંઈક આપ્યો, બીજી અહીંયા કંઈક મોમેન્ટ આપી, એક ફોર્સ અહીંયાથી આપ્યો, ત્રીજો ફોર્સ અહીંયાથી આપ્યો. તો મીન્સ કે એક્સટર્નલ ફોર્સના કારણે જે પણ વસ્તુ કઈ ડિફોર્મેશન થાય ને, મતલબ કે એની એક્સટર્નલ ફોર્સના કારણે ચાલો એનામાં થોડીક લંબાઈમાં વધારો થઈ ગયો, અથવા તો કોમ્પ્રેસિવ હોય તો લંબાઈમાં ઘટાડો થાય, એટલે કે આ લંબાઈ તમારી શું થઈ? એલ ડેશ થઈ. બરાબર છે. તો આવી વસ્તુ સાથે જે આપણે ડીલ કરવાનું છે એ આપણે શેમાં ભણશું? સ્ટ્રક્ચરલ મિકેનિક્સમાં. જ્યારે હાઇડ્રોલિક્સ અથવા ફ્લુઇડ મિકેનિક્સમાં એટલે શું છે કે તમારું પાણી સ્થિર સ્થિતિમાં છે, હવે તેના ઉપર તમે એક્સટર્નલ ફોર્સ કંઈક આપ્યો એટલે એ શું વહેવા જ માંડે છે, પછી અટકતું નથી. એ બધી વસ્તુ ફ્લુઇડ મિકેનિક્સ આખો બહુ મોટો સબ્જેક્ટ છે, એની ચર્ચા આપણે અહીંયા કરતા નથી. એટલે આપણે આજે જે સબ્જેક્ટ ચાલુ કરવાના છે ને જે છે તે કયો છે તમારો? સ્ટ્રક્ચરલ મિકેનિક્સ અથવા તો સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ. આ તમે સેકન્ડ સેમેસ્ટરમાં ભણી ગયા છો, બરાબર છે. હવે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ અથવા તો સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ ભણવાની જરૂર કેમ પડી? એ પણ સિવિલ, મિકેનિકલ અને ઓટોમોબાઈલ વાળાને ખાસ કરીને. એના પાછળનું રીઝન શું છે? કારણ કે મોટે ભાગે સિવિલ એન્જિનિયર હોય કે મિકેનિકલ હોય, સિવિલ વાળા હોય તો સ્ટ્રક્ચરની ડિઝાઇન સાથે સંકળાયેલા હોય છે, કે સ્ટ્રક્ચરમાં જુદા જુદા મટીરિયલ, જુદા જુદા મેમ્બરની ડિઝાઇન, પછી એમાં જુદા જુદા મટીરિયલનો આપણે યુઝ કરતા હોય છે. એ મટીરિયલનું જુદા જુદા પ્રકારના અંદર લોડની અંદર એની ઇફેક્ટ કેવી છે એ બધું સિવિલ વાળાને. જ્યારે મિકેનિકલ વાળાને કેવું હોય છે? જુદા જુદા મશીનની આપણે ડિઝાઇન કરતા હોય છે, મશીનના પાર્ટ્સની ડિઝાઇન કરતા હોય છે. તો ત્યારે કેવો લોડ આવે છે, લોડ આવતા તમારા મેમ્બરમાં શું ફરક પડે છે, એ બધી આપણે એનાલિસિસ મિકેનિકલ અને એવી જ રીતે ઓટોમોબાઈલમાં પણ કરીએ છીએ, બરાબર છે. એટલે એ બધું જાણવું ખૂબ જ જરૂરી છે. સિવિલમાં તમે આગળ ભણો એટલે ડિઝાઇનના સબ્જેક્ટ આવે. ધારો કે સ્ટીલ સ્ટ્રક્ચર છે, કે આરસીસી છે, કે કમ્પોઝિટ સ્ટ્રક્ચર છે, કે ગમે તે સ્ટ્રક્ચર હોય, એમાં તમારે કોઈ પણ મેમ્બરની ડિઝાઇન કરવી હોય, તે મેં પહેલા જ શરૂઆતમાં કીધું, માણસને જીવવા માટે શ્વાસની જરૂર છે. એવી જ રીતે એ બધા સબ્જેક્ટનું તમારે જ્ઞાન મેળવવું હોય અથવા એમાં તમારે આગળ વધવું હોય તો મેઇન સબ્જેક્ટ આ તમારો પાયાનો સબ્જેક્ટ કહેવાય કયો? સ્ટ્રક્ચર મિકેનિક્સ. એવી જ રીતે મિકેનિકલમાં પણ આગળ તમારે ડીએમઈ આવે છે, ડિઝાઇન ઓફ મિકેનિકલ એલિમેન્ટ્સ ને, એ બધામાં ખૂબ જ જરૂરી છે. એટલે આ સબ્જેક્ટની આપણે શરૂઆત કરીએ. આમાં શરૂઆતનો જે એક ટોપિક છે અને બહુ બેઝિક ટોપિકનો આજે આપણે લેક્ચર રાખ્યો છે. કયો ટોપિક છે? કે સ્ટ્રેસ અને સ્ટ્રેન. સ્ટ્રેસ અને સ્ટ્રેન શું છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. ચાલો તો હવે આપણે ચાલુ કરીએ કે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ, અને એમાંનો પણ એક બેઝિક ટોપિક સ્ટ્રેસ અને સ્ટ્રેન. એનાથી શરૂઆત કરીએ છીએ કે સ્ટ્રેસ એટલે શું અને સ્ટ્રેન એટલે શું. કેમ કે આ સ્ટ્રેસ બહુ જ જરૂરી છે, ખૂબ જ ઉપયોગી છે. ગમે તે સબ્જેક્ટમાં આગળ ઉતરો એટલે બીજા બધા સ્ટ્રેસના પ્રકાર આવે છે. શિયર સ્ટ્રેસ છે, નોર્મલ સ્ટ્રેસ છે, ડાયરેક્ટ સ્ટ્રેસ છે, એન્જિનિયરિંગ ટ્રુ સ્ટ્રેસ, બહુ ઘણા બધા પ્રકારની છે. પરંતુ પહેલા આપણે બેઝિક જાણીએ કે ખાલી સ્ટ્રેસ એટલે શું અને ખાલી સ્ટ્રેન એટલે શું. એનાથી આપણે શરૂઆત કરીએ, બરાબર છે. તો આપણે બુકમાં જોયું હોય અથવા ઘણી જગ્યાએ લખેલું પણ હોય છે. સ્ટ્રેસ એટલે શું થાય? સ્ટ્રેસ એટલે શું લખેલું હોય છે? ફોર્સ અપોન એરિયા. શું લખેલું હોય છે? ફોર્સ અપોન એરિયા. હવે આ એવું વસ્તુ છે કે તમે એકદમ આને એકદમ 100% સાચું પણ ના કહી શકો અને 100% આને ખોટું પણ ના કહી શકો. આ એવી વસ્તુ છે. આ પૂરેપૂરું ડિફાઇન નથી કરેલું કે શું છે સ્ટ્રેસ એટલે શું ને. હવે આમાં તમને આગળ કોઈ સમજાવવા કે તો તમે આમાં કંઈ તમે સમજાવી શકો નહીં. તો ચાલો સ્ટ્રેસ એટલે એકચ્યુઅલીમાં શું છે અને આપણે એને કયો ફોર્સ લેવાનો છે એ જાણીએ. ચાલો, એટલે સ્ટ્રેસ ને આપણે એકચ્યુઅલીમાં સમજતા પહેલા સ્ટ્રેસ કે સ્ટ્રેન ને આપણે એકચ્યુઅલીમાં સમજીએ પહેલા આપણે એક વાસ્તવિક જીવનના આપણે ઉદાહરણથી સમજીએ કે એક તમે છો અને તમારો મિત્ર છે, બરાબર. તમારું નામ આપણે ધારો કે આપી દઈએ A અને તમારા મિત્રનું નામ B છે, બરાબર.
હવે તમને તમારો મિત્ર કંઈક ટોર્ચર કરે છે, તમારામાં તમે બંને શાંતિથી બેઠા છો કે કશે શાંતિથી ઊભા છો, બરાબર, બીજું કોઈ આજુબાજુ છે જ નહીં. હવે તમારામાં સ્ટ્રેસ ક્યારે ડેવલપ થાય? બીજો કોઈ તમારે આજુબાજુ બીજી કઈ વસ્તુ જ નથી, ફોન બોન કશું નથી, એટલે તમારે બીજે કોઈ બહારની વાત લાવીને એવું ના સમજતા કે બહારથી આવે ને સ્ટ્રેસ ડેવલપ થાય, એવું કશું નહીં. તમે અને તમારા મિત્ર છે, બરાબર, તો એમાં તમારામાં સ્ટ્રેસ ક્યારે ડેવલપ થાય? તમે બંને જણા છો એટલે તમારો મિત્ર તમને શું કરવાની શરૂઆત કરે? તમને કંઈક મસ્કરી કરવાની શરૂઆત કરે, અથવા તમને કંઈક ખીજવવાની શરૂઆત કરે, કે તમને જે ના ગમતું હોય એ કરવાની શરૂઆત કરે. એટલે શું થાય કે તમને સ્ટ્રેસ આપે છે. આપણે નહીં કહેતા કે એલા તું બહુ સ્ટ્રેસ આપે છે, કે તું બહુ પેલું કરે છે, લોડ આપે છે, કે એટલે આપણામાં શું થાય, શરૂઆતમાં શું થાય, આપણે એને સહન કરી લે. પાકો મિત્ર છે કે ઝઘડો તો કરાતો નથી, બાકી દોસ્તી તૂટી જાય, એટલે આપણે શું કરીએ, શરૂઆતમાં એને સહન કરી લઈએ. સહન કરી લે પછી ક્યાં સુધી એને સહન કરીએ? આપણી પણ એક લિમિટ હોય, બરાબર છે. આપણે એક લિમિટને ક્રોસ કરી દઈએ ત્યાં સુધી આપણે સહન કરીએ છે. પછી શું કરીએ છીએ, આપણે એને એક્શન આપીએ છીએ, અથવા તો એને કંઈક મારવાની શરૂઆત કરીએ, અથવા તો એના ઉપર કંઈક બીજી એક્શન કરીએ છીએ. તો આ જ વસ્તુ શું થઈ કે આપણે જ્યાં સુધી સહન કર્યું ને એ આપણી સ્ટ્રેસ થઈ. શું થયું કે એને તમારા ઉપર ટોર્ચર કર્યું, આ તે કર્યું, અને આપણે સહન કરીએ છીએ એ શું થાય, સ્ટ્રેસ છે, એ આપણા ઉપર સ્ટ્રેસ આપે છે. પરંતુ સ્ટ્રેન એટલે શું કે તમે એના ઉપર કંઈક એક્શન કર્યું, અથવા તો એને બે ઝાપટ મારી દીધી, કે એ તમારું શું થયું, સ્ટ્રેન થયું, બરાબર છે. તો હવે આ જ વસ્તુને આપણે, આ તો નોન ટેકનિકલ વસ્તુ થઈ. તમારે કોઈ નોન ટેકનિકલ પર્સન હોય એને સમજાવવું હોય તો આવી રીતે તમે એને સમજાવી શકો. આપણને તો પરીક્ષામાં આવું સમજાવો તો ના ચાલે, અથવા કોઈ ઇન્ટરવ્યુ કે વાયવામાં પણ ના ચાલે. એટલે આપણે એને કેવી રીતે સમજીએ, ટેકનિકલ રીતે સમજીએ. શું ટેકનિકલ રીતે? તો ચાલો શરૂઆત કરીએ. સ્ટ્રેસ થી. સ્ટ્રેસ એટલે શું? ધારો કે હું પેલા લખી દઉં છું. સ્ટ્રેસ એટલે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ફોર્સ. કયો? ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ફોર્સ અપોન યુનિટ એરિયા. શું? યુનિટ એરિયા. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ફોર્સ અપોન યુનિટ એરિયા આ સ્ટ્રેસની એકદમ સાચી વ્યાખ્યા છે. ખાલી ફોર્સ અપોન એરિયા મેં એવું નથી કીધું કે સાવ ખોટી છે, પરંતુ અમુક અંશે ખોટી પણ છે. એટલે સાચી વ્યાખ્યા શું છે? ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ફોર્સ અપોન યુનિટ. ચાલો આને આપણે હવે બીજા એક મેમ્બરની રીતેથી સમજીએ. કેવી રીતે? મેમ્બરની રીતેથી. ધારો કે આપણે આ એક મેમ્બર છે, બરાબર છે, એક મેમ્બર છે, આ ગમે તે હોય, રેક્ટેન્ગ્યુલર કે સ્ક્વેર, રોડ હોય, સર્ક્યુલર હોય, કે ગમે એક મેમ્બર છે, બરાબર. હવે આને આપણે શું કરીએ છીએ, એક્સટર્નલ લોડ આપીએ છીએ. કેવો લોડ? એક્સટર્નલ લોડ. એક્સટર્નલ લોડમાં બહુ બધા આવે, ટેન્સાઇલ આવે, કોમ્પ્રેસિવ આવે, બહુ બધા આવે, પણ આપણે અહીંયા કયો લોડ આપીએ છીએ? એક્સટર્નલ લોડ, ટેન્સાઇલ લોડ આપીએ છીએ. કયો? ટેન્સાઇલ લોડ. એક્સટર્નલ લોડ. ટેન્સાઇલ એટલે કે ધારો કે આ તમારો રોડ હોય અને તમે બંને બાજુથી ખેંચો, એને શું કહેવાય? ટેન્સાઇલ. અથવા તો આ તમારો મેમ્બર છે અને બંને બાજુથી તમે દબાણ આપો, કોમ્પ્રેસ કરો, એને તમે કયો ફોર્સ કહો? કોમ્પ્રેસિવ ફોર્સ. ને ખેંચો એને ટેન્સાઇલ ફોર્સ, બરાબર છે. હવે આ મેમ્બર છે એટલે આપણે સામાન્ય રીતે વિચારતા હોય કે અહીંયા જે આ મેમ્બર ટી અમાઉન્ટ નો શું લગાવે છે? ફોર્સ લગાવે છે. ટી અમાઉન્ટ નો ફોર્સ લગાવે છે. ટી અમાઉન્ટ નો ફોર્સ લગાવે છે, મતલબ કે ટી કિલોન્યુટન નો ફોર્સ લગાવે છે. એટલે પેલા વ્યાખ્યા જોઈએ કે ફોર્સ અપોન એરિયા, એટલે કે આ ટી ફોર્સ ના છેદમાં એરિયા. એ તમારું ગાણિતિક રીતે એકદમ સાચું છે, ખોટું નથી, પરંતુ સ્ટ્રેસ ને સમજવી હોય. આ તમારા પછી આ અહીંયા બંને બાજુ તમારે ટેન્સાઇલ ફોર્સ લાગે છે, એટલે થાય શું, ઘટના શું બને એ જોજો. અહીંયા આ તમારે બંને બાજુથી ખેંચવાની શરૂઆત થઈ જાય, આ બંને બાજુથી અહીંયા ખેંચવાની શરૂઆત થઈ ગઈ. હવે આ મેમ્બર છે, આખો સોલિડ મેમ્બર કે ગમે એ મેમ્બર, એની અંદર બધા પાર્ટિકલો, મોલેક્યુલર તો હોય ને, અણુઓ, જુદા જુદા અણુઓ બનીને તો એક કોઈક વસ્તુ બની હોય ને, જુદા જુદા અણુઓ ભેગા થઈને એક વસ્તુ બની હોય. તો આ એ અણુઓ છે, એ અણુઓ શું કરે કે એ પોતાની મૂળ સ્થિતિમાં તો છે, પરંતુ એના ઉપર આમ ખેંચાણ બળ આપવાનું તમે શરૂઆત કરી એટલે અણુઓ શું કરે, પોતાની મૂળ સ્થિતિમાંથી એને ખસવું હોય નહીં. એટલે ડિફોર્મેશન થવા માંગતા નથી, પરંતુ આપણે તો ફોર્સની વેલ્યુ એટલી જોરદાર આમ આપીને કે અણુઓને ના છૂટકે ડિફોર્મેશન થવું પડે છે. એટલે અણુઓ શું કરે છે કે ડિફોર્મેશન ના થવું હોય ને એટલે એની અંદર છે ને એક પોતાની રીતે, ધારો કે
તમે આમ ઊભા છો, બરાબર. હવે તમારે અહીંયાથી હલવું જ નથી અને તોય તમને કોઈ એટલો જોરથી ધક્કો મારે કે તમે ના છૂટકે પણ તમે આમ આગળ આવી જાઓ. શું? તમે ના છૂટકે પણ આગળ આવી જાઓ, કેમ કે તમારી અંદરની ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓછું છે. તમને પહેલા જેટલી જોરથી ધક્કો માર્યો એના કરતા તમારું અંદરનું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓછું છે, એટલે તમે આગળ આવી ગયા. પરંતુ શરૂઆતમાં તો તમે એની સામે રક્ષણ કરવા માટે શું સ્ટેબિલિટી આપી હતી ને, તમે પણ એને ટક્કર આપી હતી ને કે ના હું નહીં ખસું એમ આગળ. એવી જ રીતે એટલે આની અંદર જે પણ કોઈ અણુ હોય ને એ શું કરે કે ના એને ખસવું નથી, એટલે પોતાની અંદર એક ફોર્સ ડેવલપ કરે. શું કરે? પોતાની અંદર એક ફોર્સ ડેવલપ કરે. ધારો કે આપણે કોઈ પણ મેમ્બરમાં આપણે જોવું હોય કે એના ઉપર ફોર્સ કે જુદા જુદા અંદર લોડિંગમાં એની ઇફેક્ટ શું થાય, તો આપણે એક શું દોરીએ છીએ? ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ. શું દોરીએ? ફ્રી બોડી ડાયાગ્રામ. ધારો કે હું અહીંયા એક સેક્શન લઉં અને આટલા ભાગનું ફ્રી બોડી ડાયાગ્રામ દોરું. અહીંયા કયો ડાયાગ્રામ? ફ્રી બોડી ડાયાગ્રામ. આ તમારો એફ, બી ને ડી છે. ફ્રી બોડી ડાયાગ્રામ નો ઉપયોગ શું છે કે આખો મેમ્બર છે, પરંતુ એમાં કોઈ પણ એક પર્ટિક્યુલર પોઈન્ટે તમારે અંદર લોડિંગમાં શું ઇફેક્ટ થાય છે ને મેમ્બરમાં એ જાણવા માટે એક રીતે તમે આમ ઝૂમ કરીને જોવો ને એવી જ વસ્તુ છે આ ફ્રી બોડી ડાયાગ્રામ. તમે પેલા કીધું એમ કે અંદરના જે મોલેક્યુલર્સ છે, પાર્ટિકલ છે, એને તો ખસવું છે જ નહીં કે આ ફોર્સ આમ થાય એટલે મારે તો ડિફોર્મ થવું જ નથી પોતાની મૂળ સ્થિતિમાં થી. એટલે એ શું કરે? અંદર પોતાની જાતમાં એક ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ફોર્સ ડેવલપ કરે પોતાની મૂળ સ્થિતિમાં રહેવા માટે. એટલે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ફોર્સ, ધારો કે હું આ સેક્શનને જોઉં કે અહીંયા કેવી સ્થિતિ થાય છે, આ બંને જગ્યાએ મેં આમ ખેંચાણ આપ્યું આ બંને છેડેથી, એટલે અહીંયાના જે પાર્ટિકલ્સ છે તે પોતાની અંદરનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપે. એટલે એ પોતાની અંદર પણ એક ફોર્સ ડેવલપ કરે. શું ડેવલપ કરે? ફોર્સ પોતાની અંદર પોતાની મૂળ સ્થિતિમાં રહેવા માટે. એટલે એ કેટલો ફોર્સ ડેવલપ કરે? જેટલો મૂળ સ્થિતિમાં અહીંયા જેટલો ખેંચો છે એટલો જ ફોર્સ પોતાની અંદર ડેવલપ કરે. ધારો કે એફ અમાઉન્ટનો ફોર્સ ડેવલપ કરે તો એ પોતાની મૂળ સ્થિતિમાં છે. એટલે શું થયું કે એ પોતાની મૂળ સ્થિતિમાં ખસી શકતો નથી, પરંતુ આ બહારથી તમે લોડ આપ્યો તે એફ અમાઉન્ટથી પણ જો વધારે આપ્યો તો તમારો મેમ્બર તૂટવાની શરૂઆત થાય, મતલબ કે ઇલ્ડિંગ શરૂઆત થઈ જાય, એનો શેપ ચેન્જ થવાની શરૂઆત થઈ જાય. એટલે આ શું છે? અંદરના પાર્ટિકલનો પોતાનો ફોર્સ છે, એક જગ્યાએ રેઝિસ્ટન્સ કરવા માટેનો એક ફોર્સ છે. એટલે સ્ટ્રેસની સાચી વ્યાખ્યા શું છે કે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ફોર્સ પર એરિયા. કયો ફોર્સ? ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. એટલે હવે તમને કોઈ પણ પૂછે વિદ્યાર્થી મિત્ર, સ્ટ્રેસ એટલે શું? આવું નહીં કહેવાનું ફોર્સ અપન એરિયા. શું કહેવાનું? ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ફોર્સ અપન યુનિટ એરિયા. શું? ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ફોર્સ અપન યુનિટ એરિયા. અને એને આવી રીતે આકૃતિ પરથી પણ સમજાવી દેવાનું કે જો આ એક મેમ્બર છે, એને તમે આમ ફોર્સ આપો છો એટલે અંદરના મોલેક્યુલર ને પોતાની મૂળ સ્થિતિમાં રહેવું હોય, ડિફોર્મ થવું નથી, એટલે પોતાની અંદર પણ એક ફોર્સ ડેવલપ કરે છે. તે ફોર્સ એ જે પોતાની અંદર જે ડેવલપ કરે છે ને એને આપણે શું કહે છે? ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ફોર્સ અપોન યુનિટ એરિયા. એટલે આ શું થયું? તમારું સ્ટ્રેસ થયું. હવે સ્ટ્રેસને તમે બીજી કઈ રીતે ગાણિતિક રીતે આપણે દર્શાવવું હોય તો સ્ટ્રેસને કેવી રીતે દર્શાવે છે? સિગ્માથી દર્શાવીએ છે ને. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ફોર્સ એટલે ફોર્સનો એકમ એ, ફોર્સ એટલે એફ, પર યુનિટ એરિયા એટલે શું થયું? એ. બરાબર છે. એટલે સિગ્મા બરાબર એફ અપન એ. એફ એટલે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ફોર્સ. હવે આના મારે યુનિટ જોવા છે, એકમ શું આવે? આપણે કેમ બધા ના નામની પાછળ સરનેમ હોય ને, સરનેમ થી ઓળખાય. ધારો કે મારા જેવા રક્ષિત નામના કેટલા હોય, પરંતુ મારી જે સરનેમ હોય એનાથી હું પર્ટિક્યુલર એક વસ્તુની મારી આઈડેન્ટિટી થાય. એવી જ રીતે તમારે કોઈ પણ વસ્તુ દર્શાવી હોય ને તો એનો એકમ તો હોય જ છે ને, એકમ તમારે ક્યારે પણ ભૂલવાનો નહીં. આ ફોર્સ નો એકમ શું થાય છે? ફોર્સ એટલે શું? એનો એકમ ન્યૂટન અથવા કિલો ન્યૂટન. અને એરિયાનો એકમ શું થાય? મીટર સ્ક્વેર અથવા mm સ્ક્વેર કે ગમે તે થાય. બરાબર છે. આને શું કહેવાય? સ્ટ્રેસ કહેવાય. આને સ્ટ્રેસ કહેવાય. સમજાયું વિદ્યાર્થી મિત્ર? એટલે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ફોર્સ અપન એરિયા. હવે ચાલો આપણે
આગળ વધીએ. સ્ટ્રેસ પછીની મેં અહીંયા લખ્યું છે, શું લખ્યું છે? સ્ટ્રેન. તો સ્ટ્રેનની સ્ટ્રેન એટલે શું એ આપણે જાણીએ. ચાલો, સ્ટ્રેન એટલે આપણે લખ્યું હોય, ઘણી જગ્યાએ એવું લખ્યું હોય છે, ચેન્જ ઇન ડાયમેન્શન ચેન્જ ઇન ડાયમેન્શન ના છેદમાં ઓરિજિનલ ડાયમેન્શન. શું? અથવા તો ગુજરાતીમાં લખ્યું હોય કે બદલાયેલી લંબાઈના છેદમાં મૂળ લંબાઈ, અથવા બદલાયેલો માપના છેદમાં મૂળ માપને, એવું કહેવાય છે સ્ટ્રેન ને. બરાબર છે. એટલે સ્ટ્રેન જાણીએ આપણે. સ્ટ્રેન શું છે? ધારો કે આ તમારો મેમ્બર છે, બરાબર. આ મેમ્બર છે. આના ઉપર તમે ટી અમાઉન્ટ નો ફોર્સ એક આપો. ફોર્સ થી તમે ટેન્સાઇલ ફોર્સ આપ્યો છે. કઈ અમાઉન્ટ નો? ટી અમાઉન્ટ નો. આ એની મૂળ લેન્થ છે. શું છે? મૂળ ડાયમેન્શન, ઓરિજિનલ ડાયમેન્શન. આ એનું એલ છે. પરંતુ તમે એના ઉપર ટેન્સાઇલ ફોર્સ આપ્યો અને એના આકારમાં ચેન્જ થઈ ગયો અને લંબાઈમાં વધારો થઈ ગયો. શું થયો? લંબાઈમાં વધારો થઈ ગયો. કેટલી લંબાઈનો વધારો થયો? ડેલ્ટા એલ અમાઉન્ટની લંબાઈનો શું થયો? વધારો થયો. કેટલી? ડેલ્ટા એલ અમાઉન્ટની લંબાઈનો વધારો થયો. એટલે આ શું? આ તમારી મૂળ લંબાઈ હતી, એમાં ડેલ્ટા એલ અમાઉન્ટની લંબાઈનો વધારો થયો. એટલે ટોટલ લંબાઈ થઈ તમારી એલ ડેશ. બરાબર. એટલે સ્ટ્રેનને આપણે કેવી રીતે દર્શાવીએ? સ્ટ્રેન બરાબર ચેન્જ ઇન ડાયમેન્શન. કેટલા ડાયમેન્શનમાં ચેન્જ થયો? ડેલ્ટા એલ. ઓરિજિનલ ડાયમેન્શન. ઓરિજિનલ ડાયમેન્શન તમારું શું હતું? એલ હતું. આ તમારો સ્ટ્રેન થયો. ઓરિજિનલ ડાયમેન્શન તમારું એલ. એટલે ડેલ્ટા એલ ના છેદમાં એલ. હવે આનો એકમ પણ mm છે અને આનો એકમ પણ mm છે. એટલે અહીંયાથી આ બંને ઉડી જાય. એટલે સ્ટ્રેન કેવી ક્વોન્ટિટી છે? યુનિટલેસ. કેવી ક્વોન્ટિટી થઈ? સ્ટ્રેન એટલે યુનિટલેસ. બરાબર છે. કેમ કે બંને ઉડી ગયા એટલે સ્ટ્રેન એટલે યુનિટલેસ ક્વોન્ટિટી થઈ. હવે આ તમે તમને એમને સમજાવી દીધું કે આ તો ચોપડીમાં લખ્યું છે, પરંતુ એકચ્યુઅલી સ્ટ્રેન નો મતલબ શું થાય? એને સ્ટ્રેસ સાથે શું સંબંધ છે? હું તમને એક વસ્તુ કહું કે જ્યારે પણ સ્ટ્રેસ હોય ને, જે જગ્યાએ સ્ટ્રેસ હોય ને એ જગ્યાએ સ્ટ્રેન હોય ને હોય જ. આ વાક્ય તમે યાદ રાખી લેજો. જે જગ્યાએ સ્ટ્રેસ હોય એ જગ્યાએ સ્ટ્રેન હોય છે જ. બરાબર છે. મેં તો તમને પેલા વાસ્તવિક ઉદાહરણ આપ્યું, એનાથી જ સમજાવું. સ્ટ્રેસ એટલે શું? તમને પેલા એક લોડ આપ્યો, ટોર્ચર કર્યું, એટલે તમારી અંદર સ્ટ્રેસ ડેવલપ થયો. પછી જ્યાં સુધી તમારાથી સહન થયું ત્યાં સુધી તમે કર્યું. પછી જ્યારે સહન ના થયું એટલે તમે શું? એના ઉપર એક્શન લઈ લીધો. શું? એને 2 ઝાપટ મારી દીધી જોરથી. એટલે શું થયું? એ તમારા શરીરના મૂળ આકારમાં ફેરફાર થયો. તમે ઝાપટ મારી એટલે તમે જે સ્થિતિમાં હતા, જે હું ધારો કે આવી રીતે ઉભો છું, મેં આમ 2 જોરથી મારી દીધી, તો મારા આકારમાં તો ફેરફાર થયો ને શરીરના, આમ તેમ થયું. એટલે એને શું કહેવાય? સ્ટ્રેન કહેવાય છે. બરાબર છે. હવે સ્ટ્રેસ ડેવલપ કેવી રીતે થાય? આપણને તો પેલા ટોર્ચર કર્યો હતો એટલે આપણામાં સ્ટ્રેસ ડેવલપ થઈ. પરંતુ આ મેમ્બરમાં કેવી રીતે ડેવલપ થાય? ધારો કે કોઈ તમારી મૂવમેન્ટ હોય કે કોઈ મટીરિયલનું મોશન છે કે કોઈ મેમ્બરનું મોશન એટલે કે ગતિમાં હોય ને એ તમે અટકાવો તો એમાં સ્ટ્રેસ ડેવલપ થાય. જ્યાં જ્યાં સ્ટ્રેસ ડેવલપ થાય ત્યાં ત્યાં સ્ટ્રેન આવે જ છે. બરાબર છે. સ્ટ્રેસ ને સ્ટ્રેન એ બંને એક સાથે હોય જ છે. પછી તમે બીજો કોઈ એક્સટર્નલ લોડ આપીને તો એ સમયે સ્ટ્રેસ ડેવલપ થાય છે. સ્ટ્રેસ હોય એટલે સ્ટ્રેન આવવાનું જ છે. બરાબર છે. એટલે આ થયું કે બેઝિક વસ્તુ કે સ્ટ્રેસ શું છે અને સ્ટ્રેન શું છે. સ્ટ્રેન યુનિટલેસ ક્વોન્ટિટી છે અને પેલાનો એકમ છે ન્યૂટન પર mm² અથવા મીટર સ્ક્વેર અથવા કિલો પાસ્કલ કે ગમે એ છે.
એટલે આ બેઝિક વસ્તુ છે. સ્ટ્રેસ એટલે શું છે ને સ્ટ્રેન એટલે શું છે આ તમારે જાણવું જરૂરી છે. મેં તમને પેલું વાક્ય કીધું સ્ટ્રેસ હોય ત્યાં સ્ટ્રેન હોય જ છે, અથવા તો સ્ટ્રેન હોય ત્યાં સ્ટ્રેસ હોય જ છે. આ વાક્ય યાદ રાખજો, બહુ અગત્યનું વાક્ય છે ને આમાં તમને ઘણા લોકો ગૂંચવી પણ શકે છે. સમજાઈ ગયું? એટલે આ સ્ટ્રેન વિશે વાત થઈ. હવે આના ઉપરથી એક લો આપ્યો છે, હુક્સ લો. કયો લો? હુક્સ લો. એટલે હુક્સ નામના એક વૈજ્ઞાનિક હતા, એને એક નિયમ આપ્યો છે. શું આપ્યો છે? એક નિયમ આપ્યો છે. ચાલો તો હવે આપણે જાણીએ હુક્સ લો શું કે છે અને શું મતલબ કે હુક્સ નામના વૈજ્ઞાનિકે શું સાબિત કર્યું છે અને શું કીધું છે. બરાબર છે? હુક્સ નામના વૈજ્ઞાનિકે એવું કીધું હતું કે સ્ટ્રેસ એટલે શું થયું? સિગ્મા એ સ્ટ્રેનના સમપ્રમાણમાં અથવા તો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય છે. શું? સ્ટ્રેસ એ સ્ટ્રેનના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણ એટલે શું? આપણે કદાચ 9મા 10મા તમને કદાચ યાદ હોય, સમપ્રમાણ એટલે એક વસ્તુ વધતી હોય તેની સાથે સાથે બીજી વસ્તુ પણ વધતી હોય, એને આપણે શું કહીએ? સમપ્રમાણ. ઇંગ્લિશમાં ડાયરેક્ટલી પ્રોપોર્શનલ કહીએ. એટલે સ્ટ્રેસ એ સ્ટ્રેનના સમપ્રમાણમાં હોય છે. ક્યાં સુધી પણ? ક્યાં સુધી? અપ ટુ proportionality limit. Proportionality limit ક્યાં સુધી? Stress is directly proportional to strain up to proportionality limit. હવે આ છે શું? proportionality limit. એ જાણવું હોય ને એટલે એના માટે હું અત્યારે ઉપર તમને જે આઈ બટન ની લિંક બતાવે છે ને, એ સ્ટ્રેસ સ્ટ્રેન કર્વનો આખો એક અલગ વિડીયો બનાવ્યો છે, તો એમાં જઈને તમે જોઈ શકો. બહુ ડિટેલમાં સમજાવ્યું છે પ્રોપોર્શનાલિટી લિમિટ એટલે ક્યાં સુધીની આવે, કેમ કે અહીંયા વિડીયોની લંબાઈ વધી જતી હતી એટલે એના માટે અલગ વિડીયો બનાવ્યો છે. સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન અપ ટુ પ્રોપોર્શનાલિટી લિમિટ. હવે આને ધારો કે આપણે ગ્રાફિકલી રીતે સમજીએ. કેવી રીતે? ગ્રાફિકલી રીતે. એક છેડે અહીંયા શું છે? સ્ટ્રેસ છે અને અહીંયા શું છે? સ્ટ્રેન. ગ્રાફિકલી રીતે એટલે ખબર ને, આપણે ગ્રાફ દોરતા એના મદદથી, ગ્રાફની મદદથી સમજીએ આપણે. અને શું કીધું છે? અહીંયા ધારો કે પ્રોપોર્શનાલિટી પોઈન્ટ હોય, તો પ્રોપોર્શનાલિટી પોઈન્ટ સુધી સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન. શું? સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન. એટલે કે આટલા સુધી સ્ટ્રેસ વધે ને એટલી સ્ટ્રેનમાં પણ વધારો થાય. જેટલી સ્ટ્રેસમાં વધારો થાય એટલો જ સ્ટ્રેનમાં વધારો થાય. આના ઉપરથી એક નવી વસ્તુ આવે છે. શું વસ્તુ આવે છે? સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન. હવે ધારો કે આ પ્રોપોર્શનલ નું મતલબ કે આને કાઢવું હોય, આપણે 10મા ધોરણમાં આવતું, આને કાઢવું હોય તો તમારે એના કોઈ પણ કોન્સ્ટન્ટ વડે ગુણવાનું થાય. એટલે આને આપણે કોન્સ્ટન્ટ વડે ગુણીએ તો ધારો કે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ, આ બધી વસ્તુ કેવી ઇલાસ્ટિક હોય, એના વડે ગુણીએ તો ઇલાસ્ટિક એટલે નવો શું આવ્યો? ઈ આવ્યો અને આ નીકળી ગયું. એટલે આને આપણે આવી રીતે લખી શકીએ. હવે આમાં તમને વિચાર થાય કે આ ઈ શું નવું આવ્યું? ઈ એટલે શું છે? ઇલાસ્ટિસિટી ઓફ મોડ્યુલસ. શું? ઈ એટલે ઇલાસ્ટિસિટી ઓફ મોડ્યુલસ થાય, ઈનો મતલબ. હવે આના ઉપરથી મારે લખવું હોય તો હું આવું લખી શકું ને? ઈ બરાબર સ્ટ્રેસના છેદમાં સ્ટ્રેન. શું? ઈ બરાબર સ્ટ્રેસના છેદમાં સ્ટ્રેન. કેમ કે આ સ્ટ્રેન અહીંયા ભાગાકારમાં આવી ગઈ, સામેની બાજુ ગઈ એટલે આવી રીતે પણ લખી શકાય. એટલે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અથવા તો ઇલાસ્ટિસિટી ઓફ મોડ્યુલસ એ શું છે? કે નોર્મલ સ્ટ્રેસ અને નોર્મલ સ્ટ્રેનનો રેશિયો છે. શું છે? નોર્મલ સ્ટ્રેસ થી નોર્મલ સ્ટ્રેનનો રેશિયો છે. હવે આનો યુનિટ જોઈએ આપણે તો શું આવે? સ્ટ્રેસનો યુનિટ શું છે? ન્યૂટન પર મીટર સ્ક્વેર. અને એના છેદમાં સ્ટ્રેન તો યુનિટલેસ છે એટલે એટલે આનો પણ યુનિટ શું થયો? ન્યૂટન પર મીટર સ્ક્વેર. શું થયો? ન્યૂટન પર મીટર સ્ક્વેર જ થયો. કોનો યુનિટ? ઇલાસ્ટિસિટી ઓફ મોડ્યુલસ અથવા મોડ્યુલસ ઓફ ધ ઇલાસ્ટિસિટી. બરાબર છે? તો ચાલો આજનો વિડીયો અહીંયા અંત કરીએ અને તમે હું બીજો એક વિડીયો મૂકું છું
કે જેમાં સ્ટ્રેસ સ્ટ્રેન વચ્ચેનો માઇલ્ડ સ્ટીલ ડક્ટાઇલ મટીરિયલનો ગ્રાફ જે જનરલી બહુ જગ્યાએ હોય છે અને ઘણો ઇમ્પોર્ટન્ટ છે, એના વિશેનો એક બીજો અલગથી વિડીયો મૂકું છું, એ તમે જરૂરથી જોજો. અને આજના વિડીયો લેક્ચરમાં કે તમને કોઈ પણ ડાઉટ હોય તો નીચે દર્શાવેલ કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ લખીને તમે સવાલ પૂછી શકો છો. અને આ સ્ટ્રેસ સ્ટ્રેન બહુ જ ઉપયોગી છે અને જીટીયુમાં લગભગ દર વખતે પૂછાય છે કે સ્ટ્રેસ એટલે શું અને સ્ટ્રેન એટલે શું. એટલે એક્ઝામમાં તો આપણે વાંચીને લખી દઈએ છીએ, પરંતુ આપણે ભણ્યા તો એનું શું સાચું મહત્વ છે અને શું કહેવા માંગે છે એ જાણવું ખૂબ જરૂરી છે. થેન્ક યુ.